તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 5 એપ્રિલ 2026 અને વાર થયો છે રવિવાર. ત્યારે ગુજરાત રાજ્ય પર ગઈકાલે મેઘતાંડવ યથાવત રહ્યું અને આજે તો મિત્રો જાણે ચોમાસા જેવો માહોલ બન્યો હોય તેવા વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાત રાજ્ય પરથી ખતરનાક સિસ્ટમ આગળ વધી રહી છે. મિત્રો જણાવી કે ત્યારે ચાલી ભલે રહ્યો હોય ઉનાળો, પરંતુ જાણે ચોમાસામાં ખતરનાક સિસ્ટમો એક પછી એક આવતી હોય છે તેવી સિસ્ટમો અત્યારે ગુજરાત રાજ્ય પર તબાહી મચાવી રહી છે. અને દરિયાકાંઠેથી મિત્રો અપડેટ આવી રહી છે કે પવનો જે છે તે ખૂંખાર ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાત રાજ્ય પર સિસ્ટમ હવે પહોળી પડતી જોવા મળી રહી છે. અને આગામી કલાકો ગુજરાત રાજ્ય માટે ખૂબ જ વધારે ઘાતક, કારણ કે દરિયાકાંઠેથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યું છે. જી હા મિત્રો, છેલ્લું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાંથી ગયું છે અને માત્ર એની ગણતરીની કલાકો થઈ છે, ત્યાં આજે ફરીથી મિત્રો આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈ લો ગુજરાતને કવર કરશે. ફરી એકવાર તમને યાદ અપાવી દઉં, આજે છે તારીખ 5 અને વાર થયો છે રવિવાર. ત્યારે 5 તારીખ અને રવિવાર વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્ય પર મેઘતાંડવ ચાલવાનું છે. ત્યારે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓ પર કેટલો વરસાદ પડશે વિસ્તારથી જાણીશું આજના આ વિડીયોની અંદર. વિડીયોની શરૂઆત કરું અને આપણે જાણીએ કે આજના વિડીયોમાં આપણે કયા મુદ્દા વિશે વાત કરીશું. એની પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો કે જેનાથી તમે અમારી આ ઓનલી વેધર ફેમિલી સાથે જોડાઈ શકો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવી અને જાણીશું કે આજના આ વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાતચીત કરવાની છે. જાણવા માટે પહેલા તો આપણે એક લિસ્ટ બનાવવાનું રહેશે. લિસ્ટ બનાવે તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ અત્યારે હાલ ગરમાઈ રહ્યું છે અને જોવા જઈએ તો સિસ્ટમો ગુજરાત ઉપર ખૂંખાર રીતે આગળ વધી રહી છે. ત્યારે આજના વિડીયોમાં આપણે ટોટલ 3 થી 4 મુદ્દાઓ જાણવાના છે. સૌથી પહેલા હું તમને આખી સિસ્ટમ સમજાવીશ કે કઈ રીતના સિસ્ટમ આગળ વધી રહી છે અને જે સિસ્ટમો મિત્રો 1 થી 4 તારીખ દરમિયાન ગુજરાતને ધમરોળી, એ સિસ્ટમ હવે જતી રહેશે, પરંતુ આજથી એટલે કે 5 તારીખથી હવે નવી સિસ્ટમ આવી ગઈ છે. અને બીજા નંબર ઉપર હું તમને જણાવવાનો છું વરસાદ વિશે, એક ગામના નામ સાથે કે કયા ગામમાં કેટલો વરસાદ પડશે, ગામની ડિટેલ સાથે. ત્રીજા નંબરે આપણે જાણીશું તો હવામાન વિભાગ તરફથી જે માહિતી આપવામાં આવી છે, ઓફિશિયલી હવામાન વિભાગે કેટલાક નકશાઓ જાહેર કર્યા છે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેને લઈને, તો એ બધી વસ્તુઓ સમજીશું. અને સૌથી છેલ્લે ચોથા નંબરે મિત્રો નિષ્ણાંતો જેમ કે મલાલ પટેલની કેટલીક આગાહીઓ સામે આવી છે. મલાલે 10 તારીખ સુધીની આગાહી જાહેર કરી દીધી છે. આ બધી વસ્તુ વિસ્તારથી સમજવાના છીએ આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. તો ચાલો મિત્રો ટાઈમ બગડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીને જાણવાની શરૂઆત કરીએ કે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે કેવી સિસ્ટમો જોવા મળી રહી છે. તો આપણે આજના વિડીયોમાં શું જાણીશું એ જાણી લીધું અને હવે એક પછી એક શરૂ કરીએ, સિસ્ટમથી શરૂ કરીએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે 1, 2, 3 અને 4 તારીખ દરમિયાન ગુજરાતમાં ખૂબ મોટો ધોધમાર વરસાદ પડ્યો છે. અને એ જે વરસાદ પડ્યો છે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપરથી જતી રહેશે. જી હા મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે જે મોટી ખૂંખાર સિસ્ટમ હતી, જોઈ લો આ ગુજરાતનો લાઈવ મેપ છે અને ગુજરાતથી મિત્રો એ સિસ્ટમ દૂર જતી રહેશે. અત્યારે જોઈ લો તો અત્યારે જે ખૂંખાર વરસાદની સિસ્ટમ છે યુપી અને બિહાર લાગુના વિસ્તારમાં પહોંચી ગઈ છે. આ જ સિસ્ટમે ગુજરાતમાં 1, 2, 3 અને 4 તારીખ દરમિયાન ભારે તાંડવ મચાવ્યું હતું. અત્યારે એ સિસ્ટમ દૂર જઈને યુપી બિહાર લાગુના વિસ્તારોમાં જતી રહેશે. પરંતુ મેઇન ખતરાની વાત એ છે કે અત્યારે જાણે ચોમાસું ચાલી રહ્યું હોય એમ ગુજરાત ઉપર એક સિસ્ટમ જોઈ લો આ જતી રહેશે, ત્યાં પાછળથી મિત્રો એક બીજી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. અને અત્યારે હાલ જોઈ લો ગુજરાતના દરિયાકાંઠે આ સિસ્ટમ આવી પણ ગઈ છે. ઝૂમ કરીને તમને દેખાડું તો મિત્રો જોઈ લો એક સિસ્ટમ ગઈ છે, ત્યાં બીજી બાજુ જોઈ લો મિત્રો ગુજરાતના દરિયાકાંઠેથી આ મોટી સિસ્ટમ ગુજરાતની અંદર આજે એન્ટ્રી લઈ ચૂકી છે. અને આજે વહેલી સવારથી 5 વાગ્યાથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ ઊભું થઈ ચૂક્યું છે. અને આવનારી કલાકોમાં તો આ સિસ્ટમ આ રીતની આખી ગુજરાતમાં ઘૂસતી જોવા મળશે અને આખા ગુજરાતના ભાગોમાં કવર થતી જોવા મળશે. મિત્રો જાણે ચોમાસું ચાલી રહ્યું હોય એમ એક પછી એક પાછળ સિસ્ટમો આવી રહી છે. જોઈ લો તમને અહીંયા 3 મોટી સિસ્ટમ દેખાઈ રહી છે આ ફોટોમાં. 3 સિસ્ટમ તમે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો, હું તમને 3 સિસ્ટમ ગુજરાતી સરળ ભાષામાં સમજાવું. તો 1, 2, 3, 4 તારીખ દરમિયાન મિત્રો જે વરસાદ પડ્યો એ આ સિસ્ટમને કારણે પડ્યો કે જે અત્યારે ગુજરાત ઉપરથી આગળ ચાલી રહી છે. ત્યાર પછી આજે 5 તારીખ છે તો 5 અને 6 તારીખે આ વચ્ચે અત્યારે હાલ ગુજરાત ઉપર 6 તારીખે અત્યારે હાલ આ સિસ્ટમને કારણે વરસાદ પડશે. અને 7 થી 10 તારીખ સુધી આવનારા દિવસોમાં પણ જોઈ લો મિત્રો આ પાછળ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તો એક સિસ્ટમ મિત્રો જે છે તે આગળ નીકળે ત્યાં પાછળથી બીજી પાછળ આવી જઈ રહી છે ચોમાસાની જેમ. તો અત્યારે હાલ આપણે આજની જ વાત કરવાની છે, આગલા દિવસની વાત નથી કરવાની. તો આજે 5 તારીખ છે અને આજે રવિવાર છે, ત્યારે ગુજરાત ઉપર જોઈ લો મહાકાય સિસ્ટમ અત્યારે હાલ આવી ગઈ છે અને આજે સૌરાષ્ટ્રમાંથી આ સિસ્ટમ એન્ટ્રી લેશે, કચ્છ લાગુના વિસ્તારોને ધમરોળશે અને આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ આખા ગુજરાત
ગુજરાતમાં ફેલાઈ જતી જે છે તે મિત્રો તમને જોવા મળવાની છે આજના આ વિડીયોમાં વિસ્તારથી જાણીએ તો ચાલો મિત્રો સૌથી પહેલા તો જે છે તે આ સિસ્ટમને લઈને ગુજરાત રાજ્ય પર કેટલાક ફોટા અને કેટલાક જે નકશાઓ સામે આવી રહ્યા છે તે જોઈએ કે જેનાથી મિત્રો તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે તો ઓફિશિયલી હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે આગામી દિવસોને લઈને તો આવનારી કલાકોમાં કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો જોઈ લો યલો એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે અને યલો એલર્ટ વાળા બધા વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે અને એટલું જ નહીં માવઠા પણ મધ્યમથી અતિ ભારે થતા તમને જોવા મળી શકે એમાં કયા વિસ્તારોનો સમાવેશ થયેલો છે તમે અહીંયા લાઈવ જોઈ શકો કચ્છથી શરૂ કરીએ તો કચ્છ બનાસકાંઠા જામનગર દેવભૂમિ દ્વારિકા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ બધા જિલ્લામાં યલો એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે અને આ જિલ્લામાંથી જો તમારો તાલુકો તમારું ગામ આવતું હોય તો સાવચેત થઈ જજો આ બધા ભાગોમાં આવનારી કલાકોમાં મેઘરાજા મેઘતાંડવનું મંડાણ નાખશે ઓલરેડી મિત્રો જોઈ લો તો ગઈકાલે ભારે વરસાદ ગુજરાતમાં પડ્યો છે જેમાં ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 1 ઇંચ વરસાદ પડ્યો એની સિવાય પણ તમે અહીંયા લાઈવ મિત્રો જોઈ શકો એની સિવાય પણ મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ ગીર સોમનાથ પોરબંદર અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસો માટે પણ જોઈ લો અમરલાલ પટેલે ખૂંખાર આગાહી આપી દીધી છે અમરલાલ પટેલની આગાહી અનુસાર અહીંયા વાંચી લો તો મિત્રો અંબાલાલે કહ્યું છે કે 7 થી 10 તારીખની વચ્ચે મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપર ખૂબ જ ખૂંખાર વરસાદની સિસ્ટમ બનશે અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે જી હા મિત્રો આને કારણે ઉનાળુ પાક જેવા કે બાજરી તલ અને ફળોના રાજા કેરીને માઠું નુકસાન થઈ શકે તો મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં એક સૌથી મોટો ખતરો એ જ અત્યારે તોળાઈ રહ્યો છે કે આજે એક પછી એક સિસ્ટમ આવી રહી છે તે મિત્રો અદ્વિતીય છે અમારા અનુભવના આધારે મિત્રો ઇતિહાસમાં આવું ગુજરાત ઉપર ક્યારેય કોઈ પણ ઉનાળાની સિઝનમાં બન્યું નથી કે એક સિસ્ટમ જાય અને એક સિસ્ટમ પાછળ આવે જોઈ લો ને મિત્રો અહીંયા તમને લાઈવ દેખાડી તો આ 3 સિસ્ટમ અત્યારે ચેઇનમાં દેખાઈ રહી છે જોઈ લો આ 1, 2 અને 3 તારીખ દરમિયાન મિત્રો જે સિસ્ટમ ત્રાટકી અહીંયા આગળ નીકળી ગઈ ગુજરાતથી અત્યારે હાલ ગુજરાત ઉપર જોશો તો 5 અને 6 તારીખે લાઈવ સિસ્ટમ છે અને પાછળ મિત્રો જોશો તો 7 અને 10 તારીખે આ સિસ્ટમ છે ગુજરાત તરફ પહોંચી જશે તો આખી સિસ્ટમ લાઈવ એક ગઈ ત્યાં પાછળથી મિત્રો બીજી આવી એક ગઈ ત્યાં પાછળથી બીજી આવી પરંતુ અત્યારે આમ જોવા જઈએ તો 7 થી 10 તારીખ ગુજરાત ઉપર જોઈ લો આ મોટી સિસ્ટમ આગળ વધવાની છે પરંતુ એના ઉપર જ્યારે આપણે વાત નથી કરવાની અત્યારે આપણે માત્ર ને માત્ર જાણીશું આ સિસ્ટમ વિશે કે જે અત્યારે હાલ ગુજરાત પહોંચી ગઈ છે અને આ સિસ્ટમને કારણે આવનારા દિવસો ખૂબ ભારે મિત્રો 5 તારીખનો દિવસ અતિ ભારે હું તમને ફરી એકવાર સમજાવી રહ્યો છું કે 5 તારીખનો દિવસ અતિ ભારેમાં ભારે બનવાનો છે તો આજે 5 તારીખ છે ને રવિવાર છે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાનું મેઘતાંડવ જોવા મળવાનું છે ત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી શરૂ કરીએ કે કયા ભાગમાં કેટલો વરસાદ પડશે અને જાણવાની શરૂઆત કરીએ તો તમે લાઈવ મિત્રો અહીંયા જોઈ શકો ઉત્તર ગુજરાતનો નકશો છે ઉત્તર ગુજરાતની અંદર ડીસાથી લઈને મિત્રો જે વાવ-થરાદના વિસ્તારો છે નીચે આવે તો ધાનેરા પંથક રાધનપુર સાંતલપુર પાટણ બનાસકાંઠાના વિસ્તારોથી લઈને મહેસાણા અને જે મોઢેરાના વિસ્તારો છે ત્યાંથી નીચે આવીએ તો પાલનપુર ઈડર અરવલ્લી સહિતના અને પ્રાંતિજ બાયડ સહિતના તમામ પંથકો પર ઉત્તરીય ગુજરાતના ભાગોમાં ભારે વાદળોનું સંકટ ઘેરાવાનું છે અને અત્યારે ભર ઉનાળે ભારે વરસાદની જે છે તે મિત્રો આગાહીઓ સામે આવી રહી છે તો તૈયારીમાં રહેજો કારણ કે આ સિસ્ટમ ક્યાંયથી પણ હલકી લાગી રહી નથી તેની સિવાય પણ મિત્રો જોઈ લો તો આજે 5 તારીખ રાત્રિ સુધી ભારે વરસાદનું એલર્ટ છે અહીંયા દક્ષિણ ગુજરાત તરફ હવે આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો સુરત અને આસપાસના તમામ પંથકોની અંદર ભારે માવઠાની સંભાવના જેમાં જોઈ લો મિત્રો અહીંયા સુરતના વિસ્તારોથી લઈને નીચે નવસારીના પંથકોથી લઈને સાઈડમાં વલસાડ લાગુના વિસ્તારો ડાંગથી લઈને મિત્રો ઉપર જોઈ લો તો ભરૂચના વિસ્તારોથી લઈને તાપી સહિતના અને નર્મદા સહિતના તમામ પંથકો ઉપર અહીંયા ભારે માવઠાની સંભાવનાઓ સામે આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના તમામ પંથકોમાં ભારે માવઠા જે છે તે મિત્રો તમને ભૂકા બોલાવતા જોવા મળી શકે અને આટલું જ નહીં આની સિવાયના પણ વિસ્તારો જોઈ લ્યો તો મધ્ય ગુજરાત લાગુના તમામ પંથકો પર ભારે માવઠાની સંભાવના બનશે આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે તમે લાઈવ જોઈ શકો આ મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર હાલ અત્યારે ભારે માવઠાની સંભાવના બની રહી છે જેમાં દાહોદથી માંડીએ તો દાહોદ ગોધરા નડિયાદ આણંદ ધોળકા વડોદરા છોટાઉદેપુરથી લઈને ઉપર જોઈએ તો મહીસાગર પંચમહાલ અમદાવાદ કપડવંજ બાલાસિનોર અને વિરમગામ સહિત ગાંધીનગર સહિતના તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સિસ્ટમો અહીંયા આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમોને કારણે ભારે માવઠાની સંભાવના બનશે સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લા ઉપર ભારે વરસાદનું સંકટ બનશે સૌથી વધારે ખતરો દરિયાકાંઠાના જિલ્લામાં બનવાનો છે
જેમ કે અહીંયા તમને વિસ્તારથી સમજાવી આપું અને તમને સરળતાથી સમજાય માટે જોઈ લો. મોરબી, જામનગર, દ્વારિકા, પોરબંદર અને ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ આ જિલ્લાઓ મિત્રો દરિયાકાંઠે રહેલા હશે, દરિયાથી ખૂબ નજીક રહેલા હશે. આ જિલ્લામાં આવતા તમામ તાલુકા થઈ જજો સાવધાન. જેમ કે ઉપરથી શરૂ કરીએ તો ધાંગધ્રા, હાલવડથી લઈને મોરબી, ચોટીલાના પંથકોથી લઈને જામનગરમાં કાલાવાડ, લાલપુરના વિસ્તારો, દ્વારકાની અંદર જામદેવળિયા, ઓખા, જખો પ્રદેશથી લઈને નીચે આવે તો ખંભાળિયાના વિસ્તારો, તેની નીચે આવે તો ભાણવડ, પોરબંદર, જુનાગઢની અંદર માણાવદર, કેશોદ, મુલિયાસાથી લઈને વિસાવદર, કેશોદ, ત્યાંથી નીચે આવીએ તો વેરાવળ, ઉનાના વિસ્તારોથી લઈને તુલસીશ્યામ, સાસણગીર આ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખતરો બનવાનો છે. અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે અમરેલી, બોટાદ અને રાજકોટ જિલ્લાથી લઈને નીચે મિત્રો ભાવનગર જિલ્લામાં પણ ભારે માવઠાની ભીતિ સેવાઈ રહી છે. ટૂંકમાં મિત્રો જે આ સિસ્ટમ છે તે અત્યારે હાલ ખૂબ જ ભયંકર રીતે આગળ વધી રહી છે. જો કે આમ જોવા જઈએ તો અત્યારે હાલ સિસ્ટમ માત્ર એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં આવનારા દિવસોમાં સિસ્ટમને કારણે ભારે માવઠા ગુજરાત આખામાં બની શકે. અહીંયા લાઈવ તમને દેખાડી દે મિત્રો, સિસ્ટમ જોઈ લો તમે. અહીંયા લાઈવ સમજી શકશો કે આ કચ્છ લાગુના વિસ્તારમાં સિસ્ટમ એન્ટ્રી લીધી. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં જુઓ તો જામનગર, મોરબીમાં અહીંયાથી એન્ટ્રી લીધી, અહીંયા દ્વારકામાંથી એન્ટ્રી લીધા પછી આ સિસ્ટમ આ રીતની નીચે જઈ રહી છે. જેમ કે રાજકોટ, જામનગર તમામમાં ફેલાઈ રહી છે, જુનાગઢમાં. અને ધીમે ધીમે આજનો દિવસ આગળ વધશે એમાં આ સિસ્ટમ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સુધી આગળ વધવાના ચાન્સ બની રહ્યા છે. સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની અપડેટ આવશે તો આવનારા વિડીયોમાં ચોક્કસપણે તમને જણાવીશું આ રીતના વિડીયો બનાવીને. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કયા ગામથી તમે વિડીયો જોયો અને તમારા ગામમાં હાલનું વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખજો. બાકી મિત્રો તમને જણાવી દઈએ તો આવી સિસ્ટમમાં કોઈ પણ અપડેટ આવશે તો તમારા સુધી વિડીયો બનાવીને માહિતી અમે પહોંચાડતા રહીશું. એની માટે આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.